વડોદરાનું આકાશ તોપની ગોળીઓથી ગુંજી ઉઠ્યું। એક બાદ એક તોપથી ગોળા ફૂટતા વડોદરા ધણધણી ઉઠ્યું, કેમ કે તોપનું પરીક્ષણ કરાયું હતું। છેલ્લા 180 વર્ષથી રણછોડરાય મંદિરના વરઘોડામાં તોપથી સલામી આપવામાં આવતી હતી, જેના પર છેલ્લા 29 વર્ષથી પોલીસ તંત્ર દ્વારા તોપ ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। વડોદરાના રણછોડરાયજી મંદિરના પૂજારી જનાર્દન દવે 29 વર્ષથી પ્રતિબંધ ફરમાવાયેલ તોપની સલામી માટે કોર્ટમાં અરજી કરી હતી। છેલ્લા 29 વર્ષમાં બીજી વખત તોપનું પરીક્ષણ કરાયું હતું। વડોદરાના નવલખી મેદાન ખાતે આ ઐતિહાસિક તોપનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું। વડોદરા કોર્ટના કમિશનર નેહલ દવે અને પોલીસ અધિકારીઓ અને એફએસએલની હાજરીમાં આ તોપોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું। ઐતિહાસિક તોપના સફળ પરીક્ષણ બાદ હવે રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। બાદમાં મંદિરની ઐતિહાસિક 180 વર્ષ જૂની તોપનો ક્યાં અને ક્યારે ઉપયોગ કરવો તે અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવશે। કે ભાઈ એટલી બધી ગતિથી ખુશી નહીં થઈ, કારણ કે હજુ નિર્ણય બાકી છે, પણ આશાવાદી ખરો કે ભાઈ હવે આપણને ભગવાનને તોપ ફોડવા માટે ધાર્મિક પરંપરા સાચવવા માટે પરવાનગી મળશે એવી આશા ખરી અમારી। વર્ષોને ભગવાનને 178 વર્ષ થયા, એટલે એટલા વર્ષથી તો પરંપરા ચાલતી આવેલી છે, અને આ 28 વર્ષથી આ લોચો ઊભો થયો હતો, વિવાદ હતો, તે બધો હવે કોર્ટના હાથમાં નિર્ણય છે, જે નિરાકરણ થઈ જાય સારી બાબત છે। આ 30 તારીખ આપી છે, 30મી રિપોર્ટ રજૂ થશે, પછી કોર્ટ વિચારશે, તારીખ પર જે પ્રમાણે તારીખ આપે એ પ્રમાણે નિર્ણય કરવા માટે મુદત આપે, અને જે રીતે નિર્ણય કરે એ વસ્તુ। આજરોજ કોર્ટના હુકમ મુજબ એફએસએલ અધિકારી શ્રી એસીપી વડોદરા શહેરના સિનિયર ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ ભટ્ટ, કોર્ટ કમિશનર તરીકે હું પોતે, તેમજ સરકાર તરફે જિજ્ઞેશભાઈ કંસારા પણ હાજર રહેલા હતા, અને તેઓ તમામની હાજરીમાં કોર્ટ કમિશનર દ્વારા તોપનું પરીક્ષણ કરતા જનાર્દનભાઈ દવે દ્વારા તેમાં ગન પાવડર ભરી તેને તોપને ફોડતા આશરે 46 ફૂટ જેટલું તોપનો ધુમાડો અને અવાજ એ ગયેલો છે। આશરે એવું કહી શકાય કે આપણે દિવાળીમાં જેમ સુતરી બોમ્બ ફોડીએ છીએ તે રીતનો એક સુતરી બોમ્બ જેટલો એક અવાજ આવે છે, અને ઉપરના ભાગે 5 ફૂટ જેટલો ગન પાવડર ઉડેલો છે, અને આગળ 46 ફૂટ જેટલો ગન પાવડર ગયેલો છે, જેથી તોપનું સંપૂર્ણપણે સુરક્ષિત રીતે એનું પરીક્ષણ કરવામાં આવેલું છે, અને કોઈ જાનહાનિ કે એવું થાય એવું અત્યારે કોઈ શક્યતા આ માહોલમાં જણાયેલી નથી અને થયેલ પણ નથી, જેથી તે અન્વયનો યોગ્ય રિપોર્ટ નામદાર કોર્ટને કોર્ટ કમિશનર દ્વારા કરવામાં આવશે। વડોદરાનું આકાશ તોપની ગોળીઓથી ગુંજી ઉઠ્યું। એક બાદ એક તોપથી ગોળા ફૂટતા વડોદરા ધણધણી ઉઠ્યું, કેમ કે તોપનું પરીક્ષણ કરાયું હતું। છેલ્લા 180 વર્ષથી રણછોડરાય મંદિરના વરઘોડામાં તોપથી સલામી આપવામાં આવતી હતી, જેના પર છેલ્લા 29 વર્ષથી પોલીસ તંત્ર દ્વારા તોપ ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। વડોદરાના રણછોડરાયજી મંદિરના પૂજારી જનાર્દન દવે 29 વર્ષથી પ્રતિબંધ ફરમાવાયેલ તોપની સલામી માટે કોર્ટમાં અરજી કરી હતી। છેલ્લા 29 વર્ષમાં બીજી વખત તોપનું પરીક્ષણ કરાયું હતું। વડોદરાના નવલખી મેદાન ખાતે આ ઐતિહાસિક તોપનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું। વડોદરા કોર્ટના કમિશનર નેહલ દવે અને પોલીસ અધિકારીઓ અને એફએસએલની હાજરીમાં આ તોપોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું। ઐતિહાસિક તોપના સફળ પરીક્ષણ બાદ હવે રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। બાદમાં મંદિરની ઐતિહાસિક 180 વર્ષ જૂની તોપનો ક્યાં અને ક્યારે ઉપયોગ કરવો તે અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવશે। કે ભાઈ એટલી બધી ગતિથી ખુશી નહીં થઈ, કારણ કે હજુ નિર્ણય બાકી છે, પણ આશાવાદી ખરો કે ભાઈ હવે આપણને ભગવાનને તોપ ફોડવા માટે ધાર્મિક પરંપરા સાચવવા માટે પરવાનગી મળશે એવી આશા ખરી અમારી। વર્ષોને ભગવાનને 178 વર્ષ થયા, એટલે એટલા વર્ષથી તો પરંપરા ચાલતી આવેલી છે, અને આ 28 વર્ષથી આ લોચો ઊભો થયો હતો, વિવાદ હતો, તે બધો હવે કોર્ટના હાથમાં નિર્ણય છે, જે નિરાકરણ થઈ જાય સારી બાબત છે। આ 30 તારીખ આપી છે, 30મી રિપોર્ટ રજૂ થશે, પછી કોર્ટ વિચારશે, તારીખ પર જે પ્રમાણે તારીખ આપે એ પ્રમાણે નિર્ણય કરવા માટે મુદત આપે, અને જે રીતે નિર્ણય કરે એ વસ્તુ। આજરોજ કોર્ટના હુકમ મુજબ એફએસએલ અધિકારી શ્રી એસીપી વડોદરા શહેરના સિનિયર ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ ભટ્ટ, કોર્ટ કમિશનર તરીકે હું પોતે, તેમજ સરકાર તરફે જિજ્ઞેશભાઈ કંસારા પણ હાજર રહેલા હતા, અને તેઓ તમામની હાજરીમાં કોર્ટ કમિશનર દ્વારા તોપનું પરીક્ષણ કરતા જનાર્દનભાઈ દવે દ્વારા તેમાં ગન પાવડર ભરી તેને તોપને ફોડતા આશરે 46 ફૂટ જેટલું તોપનો ધુમાડો અને અવાજ એ ગયેલો છે। આશરે એવું કહી શકાય કે આપણે દિવાળીમાં જેમ સુતરી બોમ્બ ફોડીએ છીએ તે રીતનો એક સુતરી બોમ્બ જેટલો એક અવાજ આવે છે, અને ઉપરના ભાગે 5 ફૂટ જેટલો ગન પાવડર ઉડેલો છે, અને આગળ 46 ફૂટ જેટલો ગન પાવડર ગયેલો છે, જેથી તોપનું સંપૂર્ણપણે સુરક્ષિત રીતે એનું પરીક્ષણ કરવામાં આવેલું છે, અને કોઈ જાનહાનિ કે એવું થાય એવું અત્યારે કોઈ શક્યતા આ માહોલમાં જણાયેલી નથી અને થયેલ પણ નથી, જેથી તે અન્વયનો યોગ્ય રિપોર્ટ નામદાર કોર્ટને કોર્ટ કમિશનર દ્વારા કરવામાં આવશે।